બોલો સોમનાથ મહાદેવની નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ 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 હર હર મહાદેવ યા દેવી માં સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમો નમસ્તસ્ય 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 નમો सच्चे गुरु की फूक छे सच्चे गुरु की फूक छे हृदय में आग लगावत जितना मन का मैल है एक फूक छे जल जावत है जल जावे मैल तो जल जावे मैल तो ज्ञान भी झट पावत है कहे छे दास सता तब सच्ची बात समझ में आवत है सुर बिना मिले नहीं सरस्वती गुरु बिना मिले नहीं ज्ञान जल बिना उतरे नहीं मारा नाथनी आरती जे मयन बिना टिके नहीं प्राण जल बिना जल बिना जल जल बिना उतरे नहीं प्रभुनी आरती अन बिना टिके नहीं प्राण पृथ्वी ना मालिक ए जितो मेरे तारो हे अमित आवना ए जितो मेरे तारो हे अमित गुरु तार पार
એની વાનું પૃથ્વીના માલિક એજી તમે રે તાણકો એ અમે તરીએ આવના ભણી એજી તમે રે તાણકો એ અમે તરીએ જોની જળે ઈ દર્શન કોઈ સાધુ વિરલે પાયો ઈ દર્શન કોઈ સંતો વિરલે પંડિત દેવાયત આવું બોલ્યા શોભાજી ના તેલા આવો પંડિત દેવાયત આ બધા સાધુડાનો બેનલો સુનાયો સુનાયો સંતોનો
મળશે તો ગતિને અમને માનવી દેશ વિદેશ ગયા ગયા પણ આવા હિરલા અમને પાછા નહીં મળે અમને હિરલા પાછા નહીં મળે જે ધરતી અંક થયા હિરલા અમને પાછા ના મળે આવા હિરલા મને નહીં મળે જે ધરતી કંક થયા સાધન મળે સંપત્તિ મળે ગયેલી સંપત્તિ પાછી મળે સર્વે મળે છે આ દુનિયામાં અમને બધું મળે છે આ દુનિયામાં પાવા ભાઈ પાછા ના મળે મિત્રો બળવંત બાપુને ઘરે ભાઈને ખબર છે જીગા બાપુને વિશાલ બાપુને પ્રતાપ બાપુ એવો સમય હતો કે તમારા ફાર્મ ઉપર અમારા મહેશગીરી બાપુ એના હિસાબે અહીં સુધી હું આવ્યો અને કાંઈક બાપુ એક બે વાર આવી ગયા ત્યાં એવો સરળ સ્વભાવ મિત્રો એટલે મને વાત કરી તો થોડું ઘડીક દુઃખ થયું અને ખરેખર દુઃખ થાય એવી ઘટના છે મિત્રો કારણ કે આવા વ્યક્તિ બીજા એનું ઘણું બધું દુઃખ થાય પણ છતાંય આ તો આપણા હાથની વસ્તુ તો કાંઈ છે નહીં તો બધું જે કાંઈ છે એ ભોળાનાથે અને મિત્રો આપણામાં તો કોઈ બીજું તો શું કરવાનું છે અને એમને તો નથી લખાતું કાંઈ એમાં કાંઈક હોય તો જ કલાશ લખાય એવી જગ્યાએ અને વાત કરી મને બાપુએ ખરેખર દુઃખ થયું પણ છતાંય આપણે એવી જગ્યાએ જન્મ મળ્યો છે મિત્રો દશનામ સમાજની અંદર એટલે આપણે આ મિત્રો દશનામ સમાજની અંદર એટલે આપણે આપણું જે છે કર્તવ્ય છે આ ટણેમાં શિવશક્તિનો પાઠ આપણું જે છે કર્તવ્ય છે આ ટણેમાં શિવશક્તિનો પાઠ ને આ અંતે બધું બરાબર હાલી રહ્યું છે ને એમાંય ખાસ જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી હતી ત્યારે ભાઈ માટે પ્રતાપ બાપુ બેઠા છે તૂટી ગઈ જોડી મારી તૂટી ગઈ જોડી મારી વિખર ગઈ જોડી બંધુ રે નાની વિખર ગઈ જોડી એટલો માણાવાલો મિત્રો વિચાર કરો આ વ્યક્તિ એને વધારે એવા સંબંધો ભાઈ બંધો મિત્રો એટલે આ એક મને ભજન ખાસ યાદ આવ્યું એટલા માટે અરે તૂટી ગઈ જોડી મારી વિખર ગઈ જોડી ભાઈ રે તૂટી ગઈ જોડી જોડી મારી ભગ ગઈ જોડી રે મારી રે નાની મારી નાની મારી
આજ લોચનિયું એ ચૂરે કાજલ અરે લોચનિયું એ ચૂરે જેમ કાજલ મારી દેહો રે સુની હરિના ભજન ગયે કપી હજુ કેમ ના હરી હજુ કેમ ના હરી ભોરે ભઈ ભોરલે ભરીને રજની રહી બંધુરે વિનાની મારી તૂટી ગઈ જોડી અરે તૂટી ગઈ જોડી મારી તૂટી ગઈ જોડી મારી વિખર ગઈ જોડી વિનાની મારી બંધુ વિનાની મારી अब क्या मैं मुखले जाऊं मैं अयोध्या क्या मुखले जाऊं मैं हे माता सुमित्रा जी माता सुमित्रा जी पूछे थोड़ी दो
કહે તુલસીદાસ હરજીનું નામ શું? દંગો થતા દરબારનો ન રહે ગર્વ બંગાનો. દંગો થતા દરબારનો પછી ન રહે ગર્વ બંગાનો. ભલ ભલા સુરવીર હોય તોય ભલે સમાધિમાં સમાવાનો સમાધિમાં ડંકો થતા દરબારનો ન રહે ગર્વ બંકાનો. પણ ભલભલા સુરવીર હોય તોય ભલે પણ એક દી સમય આવે સમાધિમાં સમાવાનો. એક પરંપરા, એક દશનામ સમાજની પરંપરા, બધા 18 વર્ણાએ બેઠા છે મિત્રો. પણ એક માં શિવ શક્તિનો બરાબર પાઠ લાલી રહ્યો છે. અત્યારે શરૂઆત થઈ રહી છે પાઠની. એક જ 3 જ વસ્તુ ખાલી કાપી છે, ભજન, ભોજન અને પૂજન. પછી કાંઈ વસ્તુ ઘટતી નથી એની અંદર, એમ કહેવાય. અને તો આ તો બહુ અલગ વસ્તુ છે મિત્રો. હું તો ઘણીવાર બાપુ તો લાઈવ હોય તો હું તો ઘણીવાર બોલું છું. એટલા માટે બોલું છું કે મુના બાપુ અમારા કાવડ અમે મુના બાપુ તરીકે ઓળખી. મહેશ બાપુ નામ છે એમનું. અહીં તમે બધા મહેશ બાપુ તરીકે ઓળખો. પણ અમારો એવો જીગરી મિત્રો એટલા માટે આ વાત બધી અમુક સમાજને હું તો લાઈવ હોય તો એટલા માટે બોલું છું કે આપણે કાંઈ પૈસા માટે ભજન નથી કરતા. કદાચ ટુકડા કરી દે તો આપણા માટે કાંઈ ફેર ન પડે. એક માત્ર ને માત્ર એક દશનામ સમાજની અંદર મિત્રો એક સાધુની ન્યાર છે. અને અમારી એક પરંપરા ગુલાબ બાપુ ને મારા બાપુને બધા બહુ હારે બેઠેલા, બુદ્ધગર બાપુના બધા. એટલા માટે એક પરંપરા હાચવી રાખવા માટે આ બધું કરી છે. પૈસા માટે નથી કરતા મિત્રો. આ બધા સાબિત છે. આ સાજિંદાઓને ખબર છે અમે ઘરના પૈસા પણ છતાંય ભંડારો હોય તો બાપુ વાત કરીએ એમ ભજન વેચાવા મળ્યું. વિચાર તો કરો મિત્રો. આ કાંઈ અલગ વસ્તુ છે કે ચા પીવડાવો, આડી પાથીને ઊભી પાથીને આ કાંઈ ભજન ગાવાની કાંઈ મર્યાદા છે મિત્રો? ભજનને ભજન રહેવા દો તો સારું. ભજનને ભજન જ રહેવા દો મિત્રો. ભજન છે એ હું તો ઘણીવાર બોલું છું એટલા માટે પહેલાં ગાયક થયા પહેલાં તો લાયક થઈ જવું જરૂરી છે. પહેલાં લાયક થવું પડે પછી આમાં ગાયક થવાય મિત્રો. બાકી લઈને બધું આ તો બધું શું છે, ધંધો વેપાર થઈ ગયો છે એક પ્રકારનો. પણ વેપારી અલગ વસ્તુ છે મિત્રો. કારણ કે મેં વાત કરી એમ કે એક આપણી એક પરંપરા હાલી આવે છે. માં શિવ શક્તિનો પાઠ હાલી રહ્યો છે અને એક ભંડારો, એક કૈલાસવાસ કહેવાય છે. એના માટે પાઠની તૈયારી થઈ રહી છે અને એમાં મને ખાસ યાદ આવ્યું એટલે ભજન માટે ધણી તારા નામનો રે પાઠ
વિશ્વાસ નરને નાર વેડો એ ખાલાને બજારમાં માલે રે તો ખાલાને બજારમાં માલે એ મારા વિશ્વાસ નરને નારે વેડો વિશ્વાસ નરને નારે વેડો એ મારા રે વેડો નરે રાની આરે ડોળે કાદવ હેજી તો ડોળે કાદવ અને ગારો એ મારા ગુરે આજે હેજી તો વિશ્વાસ નરને નારે વેડો આરે વેલો લખો વેલો
સિંહાસન ચડ ચલે જેમ બંધ ગયે જંજીર તે સિંહાસન ચડ ચલે એક બંધ ગયે જંજીર આમાં હજારો આઈ નાખે છે હજારો આઈ નાખે છે હજારો મોજ માણે ઘણા એવું વિચારે છે કે સવારે શું થવાનું છે થવાનું હોય તે તું થવા દેજે મારા ભોળિયાનું નામ લેજે થવાનું હોય તે થવા દેજે જય જય થવાનું હોય તે તું થવા દેજે મારા ભોળિયાનું નામ લેજે મારા રામનું નામ લેજે બાકી તો નથી જાણ્યું જાતે સવારે શું થવાનું છે સવારે શું થવાનું સવારે નથી જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે હજારો હાઈ નાખે છે હજારો મોજ માણે છે એવું વિચારે છે કે સવારે શું થવાનું છે થવાનું હોય તે તું થવા દેજે મારા રામનું નામ લેજે બાકી તો નથી જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે મિત્રો કાંઈ ખબર નથી પડતી વિચાર કરો તમે એટલે એક સતાર બાપુની એક બહુ સરસ ગઝલ છે મિત્રો અને આવી જગ્યાએ આવ્યા છે મને તો ખાસ એની ફરમાશ હોય જ એટલા માટે ખાસ એને યાદ એટલા માટે આ શબ્દોની અંદર એક શબ્દોની તમે કિંમત જુઓ તમે એને બધી ખબર હતી કે આટલા વર્ષો પહેલાં આવું થવાનું છે આ તે બધા એ જ લખી જાય ને બાપુ કહે છે નામાચરણની વાત કરતા હતા કે આવા બધા સાધુ સંતો હતા એ જે કાંઈ ભજન લખી રહ્યા છે કાંઈ જેમ તેમ નથી ગયા હજી બાપુ એક બીજી વાત એ છે કે હમણાં એક વિડીયો મેં જોયો તો આ કલાકારો માટેની એક વાત છે કે હજી કદાચ આ 25% કે 20% જેટલું નથી ભજન વપરાણું હજી આને ખોલીને જો ઘણું બધું તો એટલે કાંઈ ગીત લાવવાની જરૂર નહોતી તો આપણે ખોટું એ પૂરું થઈ જાય પછી ગીત લવાય બાકી હજી ઘણું બધું હાલે એમ છે ને એવું બધું નીકળે છે એની અંદરથી મિત્રો કે કાંઈક કારણ કે આ લોકો બધા નામાચરણ લખીને ગયા છે એમાં એના પ્રાણ પૂર્યા છે એમાં લખીને ગયા છે એમનું નથી કે એટલા વર્ષોથી એક ધારું ગવાય છે નાણ બાપુ ને અરે બાપુ બે હતા એ વખતથી એક ધારા બધા ગવાય છે અને હજી તો એવી ને એવી મજા આવે છે એનું કારણ એ છે કે એમાં એના પ્રાણ પૂરેલા છે એમાં એ ભજન લગાવેલું છે એટલા માટે ખાસ એક સતાર બાપુનો એક શેર ગઝલ છે માટે હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં તું લઈ લે જ્ઞાન આવા સદગુરુથી અરે ભાઈ લઈ લે જ્ઞાન આવા સદગુરુથી એનો એ ગુરુનો એનો ભેદ છાનો થઈ હૃદયમાં જો તપાસીને હૃદયમાં જો તું તપાસીને આએ લોક જાનો છે છુપાયે લોક પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જાણે વિચારી દો પૂછે કોણ ને તે એ હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં એ હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં હવે અહીંથી પાછો
પાછો ક્યાં જવાનો હજી છે હાથમાં બાજી એ જીવું જો જરા જાગી હજી છે હાથમાં બાજી 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 હજી છે હાથમાં બાજી એ જીવું જો જરા જાગી અરે ધરીને જાન ઘટમાં જો ધરીને 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 અરે ધરીને જાન ઘટમાં જો પછી ધરીને જાન તું ઘટમાં જો આવો રૂડો મળ્યો તને આવો રૂડો મળ્યો તને અવસર મજા કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે ના શીખતા કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે ના શીખતા જગતમાં જામે ના શીખતા કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે ના શીખતા પછી અનેરા કાળનો આરંભ આટલા વર્ષો પહેલા કહી દીધું વિચાર કરો કે કોરોના નામની કાંઈક ચીજ આવવાની છે અને કહી દીધું ને કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે મેં વાત કરીને એમ કે ભજન સાધુ છે એ ભજન લખીને અને એમાં એના કાંઈક પ્રાણ પૂરેલા હોય મિત્રો આ બધી એને ખબર હોય એ જ ભજન છે એમનું ભજન નથી લખાતા આ બધા અત્યારે આપણે લખી નાખીએ છીએ એમ નથી લખાતા આ તો ઘણું બધું આમાં ત્યાગીને પછી લખાય છે ત્યારે કીધું હમણાં વાત થઈ કે આ તો હું વાત કરું છું ઘણી વાર કે યાનમાં જવા માટે ચંદ્ર ઉપર જવા માટે યાનની અંતે બધી ઘણી બધી વ્યવસ્થા કરી અને હમણાં ખબર પડી કે યાન આટલું દૂર છે તો ઘણા સમય પહેલાં લખ્યું કે 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી
એક યોજન બરાબર 4 ગાંવ, એટલે 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી. ત્યારથી જ ખબર હતી મિત્રો, એટલે ભજનની એવી તાકાત છે, ભજન છે એની તાકાત એવી છે. ત્યારે એવું કહી દીધું હતું કે ભાઈ કળિયુગનો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા, અનેરા કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. મા દીકરાને બાપુ કેવો પૈસો કાંઈ કામમાં નહોતો આવતો, મા દીકરાને નહોતો અડતો, દીકરો માને નો અડી શકે, બાપને નો અડી. મિત્રો એવો સમય આવી ગયો હતો, કઈ નાની એવી વસ્તુ થોડી કહેવાય. ત્યારે કીધું કે સતાર બાપુનો એક શેર છે, હરનામ કહેતા ભોળાનાથનું નામ. એટલે આપણે બધા બેઠા છીએ અને બાપુના ભંડારા નિમિત્તે બેઠા છીએ મિત્રો, એટલે બધા બેઠા છે. મને હર નામને એક ટાપસી પુરાજો તારા બાપુનું. મેં ગુલાબ બાપુની બધાને ખબર છે, કારણ કે અમારે પરંપરા લઈ આવે છે, કેવું ગવાય, ક્યાં ગવાય, શું ગવાય, એ આપણે બરાબર ખ્યાલ હોવો જોઈએ. કારણ કે સાધુના દીકરા છે મિત્રો, તો જ ભજન ગાતા શીખાય. બાકી ગમે ત્યાં ગમે એમ નામાશ્રણ વગરનું બોલવું એ બરોબર નહીં. એટલા માટે મને હર નામની ટાપસી પુરાવજો, હર નામ કહેતા ભોળાનાથનું નામ. એટલા માટે નામ ના કરવા દાન કરે છે, મોટાઈમાં બહુ માને છે, ઉપરથી માં સમજીરા પાન કરે છે. નામ જપો ને અરે પૈસાદાર થયા અભિમાની, કોકના ગળા વેચીને કરે છે કમાણી. એમાં પૂનદાનની નથી નિશાની. નામ જપો ને મુખ તો મીઠું મોરના જેવું, ગરીબ થઈને ગામમાં રહેવું, પણ મન જો હોય હાથલિયા થોરના જેવું, તો નામ જપો ને. આવાથી તમે ચેતજો ભાઈ, મારા રામથી બાંધો પ્રેમ સગાઈ, આ ઉદાસ સત્તાર કહે સમજાઈ. નામ જપો ને. માટે કળિયુગનો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા, અનેરા કાળનો આરંભ, પછી અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં. સદભેદ નહીં સત્તાર શાસન, ગુરુજી જ્ઞાન લઈને ગુરુજી જ્ઞાન લઈને ગુરુથી જ્ઞાન લઈને સદભેદ નહીં સત્તાર શાસન. મનુષ્ય તે મળ્યો છે અતિ મોંઘો, આ માનવ તે મળ્યો છે અતિ મોંઘો. એમાં અનુભવ પામવાનો. तुम्हारो जाप मारी अखंड तारा दिवा बड़े मां प्रकट हो अखंड तारा दिवा बड़े मारी अखंड प्रगट आप प्रगट आप
અખંડ તમારા દીવા બળેમાં પ્રગટ આપો. મેં વાત કરી એમ માં શિવ શક્તિનો પાઠ બરાબર હાલી રહ્યો છે મિત્રો. એટલે પરંપરાના ભજન જે ગવાતા હોય જેવી રીતે ગવાતા હોય જ્યોતની તૈયાર આપણે ખબર હોય બધા ટાઈમની આ તે બધી, કારણ કે ભંડારામાં શિવ શક્તિનો ઘણા બધા અમારે શક્તિના ઉપાસકો બેઠા છે અહીંયા ઘણા બધા. એટલે માં શક્તિનો પાઠ એટલે આ એક ભજન મચ્છંદ્રનાથે બનાવેલું ભજન છે. વૃક્ષનાથની બધા થઈ ગયા ને એટલા વર્ષો પહેલા, અને પાઠમાં ગવાતું ભજન છે આપણા પાઠમાં માટે. એટલા માટે યાદ આવ્યું માટે માયાનું રે મંડાણમાં જોગણી, અરે માયાનું રે મંડાણ જોગણી, આદ પુરુષ કી તું હે ચેલી, માયાનું રે મંડાણ એ મનનો માને તો તેરે સંગ મેં ચલૂંગી, એ મનનો માને તો તેરે સંગ મેં ચલૂંગી, નહીં તો ફિरूंगी अकेली, नहीं तो फिरूंगी अकेली, मायानो रे मंडा मां जोगणी. जय जसना આવા સાધુને સંન્યાસી ઓ પ્યાસી પૂર્ણ પ્રેમ વીર વૈરાગી જોવે રે તમારી વાત આવા સાધુને गिरनारी महाराज की जय. दशनाम ओम नमः पार्वती पतये हर हर
હેજી મને ઝીણો ઝીણો, હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે જય મને સવારીના, હેજી મને સવારીના સુર સંભળાય, ગુરુજી અમારા આવે. મિત્રો બરોબર જ્યોત પ્રગટવાની તૈયારી છે મિત્રો બરોબર. शंकर जी कैलाश में ध्यान धरे। हरिओम गुरु जी, हरिओम गुरु जी, हरिओम गुरु जी। दाई दशना शिव शंकर जी कैलाश में ध्यान धरे। शिव शंकर जी कैलाश में
હરિઓમ ગુરુજી હરિઓમ
गुरुदादा गिरनार में जब करे पार्वती माँ होवे गजराज करे शिव शंकर जी कैलाश में जादू करे हरिओम गुरुजी हरिओम गुरुजी हरिओम गुरुदत्त गिरनारी महाराज की जय ओम नमः पार्वती